બે તો ચોટી જાય જો આ જીતું એ મારા તો ગાઈસ ફાઇનલી બંકાઓ બધા ને નહીં તો એ તૈયાર થઈ નીકળી જાય રૂમ પરથી નીકળી જમવા માટે જો બધા સાથીદારો ખાવા નીકળી હવે સારી જગ્યાએ નીકળીએ ખાવા જોઈએ કેવું ખાવાનું બોલો રૂમ તો રાખ્યો 7,000 માં 2 દિવસ માટે સારી હોટલ બોટલ ખોરીએ ખાવા જઈએ કઈ બતાવીએ 15 minutes later. તો ગાય છે ને આપણે ખાઈ પીને આવી જઈએ બરોબર પણ અરે એક જોરદાર કામ થઈ ગયો તો તમે વરસાદ જોવો ખાલી જે વરસાદ પડો ને તાપડ તોડ આ બધા પલરી ભેતમ ચોટી જાય જો આ જીતું એ મારા આ ઠરો જો અમાર બંકો રેપિડો કરો છો 1 કિલોમીટર જવાની મતો રેપિડો આમાં મહેમાને સ્ટોરી બનાવી આખા પલરી નેતર બેતર પણ આ લોકો જે હમણાં કાંડ કરતો ને જોરદાર કાંડ થઈ ગયો શું ખબર ઢોલતા જ્યાં કાપું રૂમ આ સાઈડ પણ ઊંધો ઢાળ થઈ ગયા વરસાદ પલરીને આવ્યા આખા તો કોઈ નહીં વરસાદ બંધ થાય જો પણ વરસાદો જે પડે ખાલી ના પૂછો વાત વરસાદ બંધ થાય એટલે રૂમ ઉપર જઈએ આખા પલરી ફરવા જવાનો તો અને દબાઈને તો ખાધું બહુ હોય ને આવો તો ઊંઘ ચડી હોવાનું તો ભાઈ પેલા સકી ભાઈ અસસ કરી ખાલી વગર વગરનું એટલે તો બાજુ ઉનાળો એટલે બોડી ટી-શર્ટ લઈને આવ્યા તો મારા કરતા તો જીગરજી વધારે ખાઈ જાય થોડું જેમ ઉનાળો એના બોડી ટી-શર્ટ પહેર્યા હતા પણ અહીં તો જે થથરીની હોય દોતી ભેગા થતા નહીં જબરજસ્ત અને આ બંકો મારો પહેરવા જેવું નહીં. The next day. જય માતાજી મિત્રો, તો આપણે ફાઇનલી ને માઉન્ટ આબુ આવી ગયા હતા બરોબર કાલ હજી પણ જે વરસાદ પડ્યો બાકી જબરજસ્ત માહોલ એકદમ ઠંડો થઈ ગયો તો પણ આરું જો જવા ઠેકાણો પડે નહીં રાતે જો અમારે બે બંકાઓ નહીં ધોઈને બહાર આવી જાય અંકિતના ઘરે બે હજુ અમારે નાહવાની બાકી કારણ કે 8 જણા આવીએ ને એક રૂમમાં એટલે ઠેકાણું પડતું નહીં પણ જે ખાલી અમે રૂમ રાખ્યો ને એકંદી જે વ્યૂ મળે ને તમને હું બતાવું જો ખાલી ના જો અમારા બંકોયા એરો ટાઈપ કરો ભાઈ બ્રાન્ડ એમ્બેસેડર આઈડિયો અમારો વાઘ હું તમને વ્યૂ બતાવું ખાલી આ બાથી માર રૂમ રાખી હતી વ્યૂ તો ફાઇનલી એવો ને બધા નાવા ધોવા જઈશું 2-3 જણા નાહી 2-3 જણા બાકી છે તો આમાં 2 વાકલો તો હોઈ જાય ગુરુભા અને શંકી બે તો હજુ ઉઠે જ નહીં જો અમાર નિમો વાઘ ગાઈસ નહીં આઈ ગયા નહીં ભાઈ તમે આ જો અમારે વાગ્યા એ ઉઠે લે આ જો એ આ જીતુભાઈ કોઈ 2 શબ્દો કેવા હોય તો ઉઠારો લે તો ફાઇનલી ગઈ છે ને હું કરું કોઈ કઈ મતલબ નહીં કે બધા રમર સેટિંગ અગર આતી આ લોકો બે ગાદી ના ઊંઘવા દીધા નહીં ઊંઘવા અને આખી રાત એસી જો ખાલી જેટલા વો ચાલુ રાખી તમે આખી રાત 16-17 વો ચાલુ રાખી કન્ટિન્યુ અને હું હવા ઠંડુ એમ હતું આ ભણામાં સદી થઈ ગઈ મને તો શું કેવું અંકા હાથ ચુકલી સદી થઈ ગઈ ને શું કરશી તો ગાઈસ ફાઇનલી જોવા ને આપણે નહીં તો બધા તૈયાર થઈ ચા નાસ્તો કરવા બેસી જાય રેકોર્ડિંગ થાય શું કરો બોલી તો ફાઇનલી ગઈ જો આપણે ચા નાસ્તો કરવા બેસી જાય એ બધા ભેગા થઈ ચા નાસ્તો મળીએ તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી જઈએ રૂમથી ફરવા માટે બધા ભાઈબંધો આપણે તૈયાર થઈ ગયા બાઈકો સ્ટાર્ટ કરવા જાય રૂમનો વ્યવહાર બતાવી કીધું ભાઈ આવીએ અંદર બાઈકો સ્ટાર્ટ કરીએ ગરમ કરો પડશે આખી રાતના ઠળીઓ લગી એટલે ચલો બોલાવીએ. One eternity later. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી જઈએ રૂમ ઉપરથી ગુરુ શિખર માટે તો આપણું આજનું પહેલું સ્ટેન્ડ ગુરુ શિખરનું એને નીકળવાનું મેપ ચાલુ કરવાનો છે ભાઈ જવાનું પેલા જોઈ લે
ચલો જવાનું જય માતા માઉન્ટ આબુ ગુરુ શિખર આ બાજુ છે ને આ બાજુ છે ને બહુ अंकल आगे ऑर्डर से तो फाइनली चला जाना ओ जा खाती है ना अंका હા એ નહીં હું કઈ વસ્તુ બરાબર હું રાતે ચલો ત્યારે બરાબર હું બતાવું છું હું કેટલો ઉભો હતો આટલો બધા આવી ગયો છે ભલે અને આટલો ઉભો રહ્યા આ સીટ નહીં આટલા બોલો ગુરુ શિખર આ બાજુ તો ગાઈસ ફાઇનલી હે ને ગુરુ શિખર વાળો છે ચાલુ દાણ આવી જાય બધા રહ્યા દાણમાં આટલી ચલાવો છે चौदह किलोमीटर हो 14 किलोमीटर रस्ता लोकेशन आता रस्ता लोकेशन तो बकुड़ी वातावरण जो पहाड़ी नंबर आ लोकेशन में सीधे सीधा गेट है हाँ उतर क्या बाजू शंकरगढ़ राजस्थान मुख्य गुरु शिखर अवाज आप गुरु शिखर ने दिलवाड़ा भी कवर करवाना होता है तो भाई लोग जी धारावे एक नंबर धारावे माहौल तो एटलो ठंडो आए ठंडी जोरदार आया अनाज आती जो वरसाद पड़े तो અમે તો 6 વાગે સવારે ઉઠ્યા બધા વહેલા નીકળી જશું ફરવા માટે પણ વહેલા નીકળ્યા વરસાદ આવે ધુમ્મસ એટલો બધો તો ધુમ્મસ જ સાડા 7-8 વાગ્યા પછી લગભગ ધુમ્મસ ઓછો થયો એકદમ આદર્શ આવ્યું વાતાવરણ તો ફૂલ થાય છે ઉભો રહેવો
તો ફાઇનલી મિત્રો આપણે ગુરુ શિખર ઉપર જઈએ હાલ તો, અને આપણે અડધા રસ્તા ફોટોશૂટ માટે ઉભા રહ્યા, કારણ કે લોકેશન જે મળે જો આપણા વાળા બધા હંગાત વાળા બધા લોકો ફોટા પાડી, પણ તમે વ્યૂ ખાલી જો એકવાર. પાછા અડધે હવા જવા માટે હજુ અડધમાં જવાનું પાછું તો બાઈકે બેજા આપણા બે પણ આપણા જોડે છીએ. સોટા ચાલુ થઈ જાય. ચોકને ઉપર લા દેખો ઉપર જાય તો ફાઇનલી આપણે લોકો ગુરુ શિખર ઉપર આવી ગઈ બરાબર. બાઇક પાર્કિંગ કરી નાખે, બાઇક પાર્કિંગ કરીને નીકળાય બધા. પાર્કિંગ તો સારું મળી ગયું, પણ બહુ વધારે ભાવ આવે છે કે એક બાઇકના 40 રૂપિયા.
4 બાઇકના મેં પૈસા ચૂકવીને આ હાલ તો જો અડધા જઈને અને બધા દર્શન કરાવીએ વ્યૂ બતાવીએ સારું મજા આવી જશે. ચલો તો મળીએ. તો ફાઇનલી આપણે લોકો ગુરુ શિખર ચડવાનું ચાલુ કરી નાખ્યું જો એનું માર્કેટ બંદૂક જ્યોતિષભાઈ આવી જજો માઉન્ટ આબુ મળી જશે. તો ગાઈ છે ને આપણે લોકોના અડધમાં ચડી જઈએ પણ જે થાક લાગ્યો ને જોવા આટલી ઠંડી મેળાને પડજો ને તો વેતો થઈ છે પણ આટલા ચડ્યા પછીનો જે કષ્ટી બેઠીને સારી સુકૂનવાળી જો વ્યૂ તમે વાદળો મસ્ત હેડી અધર એકદમ પબ્લિક ચહેરા ઉતરો હજુ આવી જવાનું ઉપર આપણે હજુ અધર ચડી ભાઈ મળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી દર્શન કરીને આવી જઈએ બધા બેઠા જોવા પડે એક નંબર જે હવા આવો 15 minutes later. તો ફાઇનલી મિત્રો આપણે ગુરુ સ્વીકારથી નીકળી જઈએ. દાદા ગુરુ સ્વીકારથી નીકળી જઈએ હવે. એ પૂછતા વસ્તુ જોઈ લેવાની હો. ઉપર છે ફોન નહીં ઉપર હેલો બાઇક ચલાવો. આ ગુરુક્ષેત્ર બોલે આવું ગુરુક્ષેત્ર ગુરુ શિખર હા. તો ફાઇનલી ગાઈસ આપણે હજી નીકળી જઈએ હવે અહીંથી આપણે ડાયરેક્ટ સેલ્ફી પોઈન્ટ જઈને ઉભો રહેવાનો ત્યાં જઈને મસ્ત ફોટોશૂટ કરશું સ્ટોરી બોરી મૂકીએ ત્યાં કે ઉપર થોડું ટાવર આવતું હતું ઓછું આવ્યું એટલે ઉપર જ્યાં જે મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ વાળું પણ એક વિડીયો ઉતાર મળ્યો ને કારણ કે ભીડ બહુ હતી એટલે આવા નેચર જઈને કરીએ સ્ટોરી બોરીનું કામકાજ આપણું. અચાર ઉપર ચડતા પ્રોબ્લેમ થતી ને મેન પ્રોબ્લેમ તો નેચર ઉતરતો થાય કારણ કે બ્રેક ઉપર કાયદેસરનો પગ રાખવો પડે અને બ્રેકો ના રાખીએ તો અને વરંગ તો જે આવે ને વાત ના પૂછવું. તમારો એકન આવું તો ડ્રાઇવિંગ સ્કિલ પ્રોપર જોવો અને કાઠું પડી જાય. મને તો પહેલી વાર આવ્યા હતા મને તો જેમ તેમ થઈ ગયું. તો ભાઈબંધો જીમ જો ના જો પણ વર્ષમાં કહો તો 6 મહિને એક વાર આપવો હોય ને એટલે તમારું જિંદગી સફળ થાય કારણ કે જે લોકેશન વાળા ને એક નંબર આવે બધા આટલો પૂરેવણ થાય આવે. તો ફાઇનલી ગાઈસ આપણે લોકોને એક નવો પોઈન્ટ ઉપર આવી જઈએ જો લોકેશન બતાવું તમને અધર ચડીને. વાહ અમાર હાવા જો તો યાદ દોડતા જોઈ જેમ કે મજબૂત લોકેશન સારું ખોરીને ના લાગી પણ જો અહીંથી વ્યૂ મળો ને એક નંબર ભૂકા કાઢ નાખવાને એવું. એ અંકિતના ફોન તો જોયો એક એ આમાં આવજો સંકેતજી અમારા લોકેશન તો હોય કે જીવ જોખમમાં નાખીને જવું પડે કારણ કે જો આમાં 1 eternity later. તો ફાઇનલી ને હવે આપણે વચ્ચે નીકળી જઈએ ખાસો અડધો કલાક બેસી જાય પણ આવું નેટ નહીં આવતું ને એટલે મજા આવતી નહીં. બસ સ્ટોરી બોરી જાય ને કોઈ મજા ના આવે ને એટલે હવે થોડું પાછું ને જઈને હજુ ભાડે પડશે ત્યાં ઠેકવાનું પડશે.
રેડી આપણે વાસર એના પછી નાખ્યું આપણા વાસર કરણ પ્રદીપ જેવી જણા વાસર આવી એમાં મહેમાનના 2 જણા વાસર જ છે આવી minutes later. તો ફાઇનલી મિત્રો આપણે હવે સ્ટોરી બોર્ડ એકદમ મૂકી દીધી બધો ફૂલ પાવર કારણ કે એક જ જગ્યાએ આટલે નહીં આવતું હતું એટલે આપણે સ્ટોરી બોર્ડ મૂકીને હવે નીકળી જાય નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર આપણે અમારે ખાલી પેલા ગુરુ શિખર જઈને આવશે તેમાં 2 વાગી જાય 1:40 થઈ ગઈ છે ટાઈમ તો ખબર જ નહીં પડતી કારણ કે વાતાવરણ જ ખબર હવાને નેવાન જુદી નહીં તડકો નહીં કશું જ વાતાવરણ એટલું પલટી મારે ઘડીમાં ફૂલ વરસાદમાં બી વાતાવરણ વરસાદનું કરી નાખો ઘડીક વાર છોટા નાખો પાછો વરસાદનો માહોલ કરો ધુવાનું વાદળનું તો વાત જ ના કરો હરિયે ને તરીએ વાદળો આવી જ જોઈ પણ જે ભાઈ વ્યૂ મળે માઉન્ટ આબુનો 1 નંબર ફૂલ જલસા ભાઈ ને અમારા કમાડ વાળા તો ગોતતા જ નહીં મારા છે અને અમારા ઇન્સ્ટાગ્રામની જે સ્ટોરીઓ છે હે ખાલી 1 નંબર બધોને ફૂલ પાવર સ્ટોરીઓ ના પૂછો વાત કારણ કે એડિટરો ભરાય અમારે અમે લોકો ઘેરથી નીકળે મને જો ખબર એક અમારી સ્ટોરીઓ જોઈને વિશ્વાસ જ નહીં આવતો કે આ લોકો બાઈક લઈને માઉન્ટ આબુ જાય હા ભાઈ બાઈક લઈને માઉન્ટ આબુ આવવું એટલે મજબૂત પૈસા વસૂલ થઈ જાય અમારા બધાના કોઈના કઈ પ્રોબ્લેમ નહીં બધા હરખા ડ્રાઈવર એટલો વાંધો નહીં આવતો મસ્ત એકદમ વાતાવરણમાં બી મજબૂત વાતાવરણ હવે જઈએ એટલે એક ટેમ્પલ જઈએ ફરવા માટે ટેમ્પલે ફરીને જોઈએ જમવું કે નાસ્તો કરો કારણ કે ભૂખ તો લાગી નહીં આપણો બરાબર જોઈએ આવું થાય આપણે ચોથી જો ખાલી ફૂલ પાવર નીકળી પડે ફાઇનલી આપણે લોકોએ મંદિરમાં ગેટમાં એન્ટ્રી મારી લીધી એકદમ બાઇક મૂકવાની લોકેશન મળે તો બરોબર ને વખો આવશે બધાને બાઇક તો લાવતા જ લાવી દીધું મેં અંદર પણ લાગતું નહીં જગ્યા મળે એવું અને છેક બાઇક જવાય નહીં ત્યાં અંદર તો સેટિંગ કરવું પડશે બાઇક મૂકવાનું લોકેશન ખોરો સારું એવું એ લોકેશન ખરો ને મૂકવાનું બાઇક ને બાઇક તો નહીં જાય અંદર છેક ઓકે તો ફાઇનલી આપણે બધા ચરવાનું ચાલુ કરી નાખ્યું એકદમ સીધી સીડી હોય થાક લાગે એવો પણ ફરવા આવીએ તો કોક તો કષ્ટી બેઠી પડશે ચડી નાખશું જો ફાઇનલી ને આપણે અડધું જઈને ઉભા રહીએ જુઓ પણ આ બધા ઓકે અંબાજી તો સાહેલ થાકી જતો સાહેલ કે બાપા ના આવે તમારે અડધું જઈને બેસી રહીએ સીડી એકદમ ઊભી સ્ટ્રેટ ચડી એકતા નહીં જો અમારા અંકિતભાઈ થાકી જાય મહેમાન થાકી જાય શ્વાસ નહીં લેવા તો પહેલાંથી પ્રોબ્લેમ આવ્યો થાકના કારણે અને એમાં પેલા 4 બાંકાઓ જોઈએ ને બાઇકમાં હસતા નહીં તો ચેવું ચડી જાઉં કે ટાયરો મૂકીને આવ્યા ઘેરથી તો ફાઇનલી આપણે થોડા પાછા ઉપર એડવાન્સ ચાલુ કરી નાખ્યું છું આપણે એટલે અને આપણા બંકાઓ હતા ગેલિકાનું ઉભા રહી આપી રાહ જોઈને કારણ કે એકદમ ઊભી સીડી ને ત્યારે તો થાક લાગે એવું સારું પણ એડવેન્ચર હું કે બોરા એડવેન્ચર કરવા આવ્યો જીવનનું ખબર નહીં પણ એડવેન્ચર કરતા કરતા હા નીકળી જાય બધાનું
ફાઇનલી આપણે અડધમાં આવી જાય બરોબર છે. જો પીતો સારો પણ ગરમી જોરદાર લાગે. એમાં જો નિમેશભાઈ બોલો કે પાછળ આવે કારણ કે એને આપણો સપોર્ટ કરી કારણ કે તો એ ચડીએ એ આપણે જ નહીં ચડી શકતા. પણ જુઓ ખાલી આવી ગયું મંદિર પેલું દેખાય. તો ફાઇનલી આપણે બધા મંદિર પકી જાય. જો મંદિર સીડીઓ ચડીએ, થોડી સીડીઓ બાકી હોય મંદિરોમાં. શ્રી અર્બુદા દેવી મંદિર. તો ફાઇનલી મિત્રો ને આપણે લોકો દર્શન જો દર્શન બેઠા હતા આટલા હું સંખી 2 જણા બરોબર. જો સંખીજી આટલા દર્શન ના તને બે જ રહી પણ આમાં બીજા બધા ને અંગાતવાળા હતા ને બધા ઉપર જતા જો આ ઉપરથી ને સર જો પણ એક જ વસ્તુ હતું કે જો આ કેટલું સાહસ આ લોકો અમારે ઊભી ચડાઈથી જો આવી ડાયરેક્ટ અમારા અંકિતભાઈ તો 4 વાગે આવી જોયા. આ મને લઈ જતા હતા પણ હું નહીં જોયા. જો પેલા અમારે વાઘ આવા જોયા એ સ્પાઈડરમેન ઝાડુ ફેંક જો પેલો બોલો નીમા બી આવી રહી પણ વસ્તુઓ ના બહુ મજા આવી લે તમારા લોકો ફોટો પડવાનો લે ફોટો પાડો લે. 15 minutes later. તો ફાઇનલી આપણે લોકો અર્બુદા દેવી મંદિરથી નીકળી જઈએ. દર્શન કરી નીકળો ભાઈ નીકળો. કેવા જવાનો બેટા ઉપર અલે તો આપણે પેલા ગુરુ શિખર જઈને આવ્યા એક બાકી જામ તો અમથી નતા ગયા આપણે ખબર જમણી સાઈડ વાડી હોય કારણ મેપમાં ઓવા કામ હશે. આ તો રૂમ બાદ છે ને સ્ટાર્ટ આવી ગયા. તો હું ચોટી નહીં જો તો પારવેમાં થઈને રહ્યું સાચી. તો ફાઇનલી હવે આપણે લોકો નીકળી જઈએ પાછા રિટર્નમાં. હવે જમવાની વ્યવસ્થા જમવાનું કરવું પડશે કારણ કે 3 વાગી જાય. હજુ સુધી ખાધું બધું અને ભૂખ લાગી નાસ્તા જેવું કરીએ હાલ તો નાસ્તો બાસ્તો કરી જોઈએ હવે ચોકન નેક્સ્ટ સેવા જવું હોય કાકા વખાચી હોય તો જેટલું ફરીએ એટલું ઓછું હોય. હવે આ તારું વજન આવ્યું નહીં થતું હજી ઓલી જ્યુસ બધા પણ બધા શું દેખાયા ચાલુ કર નહીં થતું વખોડે ફરતી જોતા છે અલે હોય તો મિત્રો ફાઇનલી આપણે લોકોએ નાસ્તા જેવું ખાઈ લીધું. નાસ્તા જેવું લેવો ને તો ગાઈસ ફાઇનલી આપણે લોકો ખાઈ પી નીકળી જઈએ રૂમ તરફ પાછા કારણ કે A few moments later. તો ફાઇનલી મિત્રો ફરીથી આપણે બીજી વાર તૈયાર થઈ નીકળી જઈએ રૂમથી. ખાઈ બઈ સીધા રૂમ ઉપર આવી ગયા હતા બરોબર. આપણે આ ફરતી ખાઈ બઈને રૂમ ઉપર આવીને પાછા ફ્રેશ થઈ પાછા નીકળીએ આપણે બધા હનીમૂન ભાઈનું પણ નીકળીએ અંગાત અંગાત કારણ કે વસ્તુ અત્યારે જોવાવાળું વધારે અને ભાઈ હજી બહુ મોડું કરી મતલબ નહીં
તો હનુમાન પોઈન્ટ ઉપર જઈએ. હેલ્મેટ તો લીધું નહીં આપણે, હેલ્મેટ વગરનો જ બ્લોગ બનાવવાનો. ચલો મળીએ હનુમાન પોઈન્ટ ઉપર જણાવે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા અચલગઢ બાજુમાં કિલ્લો જોવા માટે. કારણ કે સનસેટ પોઈન્ટ જવાનો વાળા સનસેટનો ટાઈમ થયો નહોતો હજુ, એટલે વહેલા જઈને મતલબ નહોતો. ત્યાં બધો પ્રોગ્રામ બની નાખ્યો અચલગઢ કિલ્લો જોવા જવાનો. જોઈએ હવે તો જઈને શું વાતાવરણ હોય તો કિલ્લો બધા કે જોઈએ હવે અચલગઢ કિલ્લો જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે અચલગઢ આવી ગઈ બરોબર. અહીંયા માઉન્ટ આબુ પેલા 3 પાડાની જે કહેવાતો હોય ને, જો એ પેલા દેખાય ને 3 પાડા ઈકની બરોબર. તો આપણે હાલ ઈકન જઈએ બરોબર. ઈકન જઈને તમને બતાવીએ 3 પાડા ચેવા શું હોય એનું કહાની આપણને તો ખબર નહીં, હરખી પણ જોઈ લઈશું. આપણે પાડા જોડે પહોંચી જઈએ. જો આપણા પાડા તો ઓલરેડી બધા જો પાડા જોડે ફોટા પરા માંડે અંકા આટલે સીડી કે નહીં. જોઈ લો 3 પાડા રહ્યા. આર્યો અંકો કરણ સોરી સંગીતા ને 4 પાડા પાડો તો ફાઇનલી મિત્રો આપણે કંઈ લોકેશન જોઈને તો ઘેર રેડી નીકળે પાછા. હવે સનસેટ પોઈન્ટ ઉપર જવાની ઈચ્છા, બધા બંકા વગર નીકળી જાય. અમે તો અહીંયાના પાસે રહે કારણ કે ફોટો સારા પાડતા. વ્યૂ તો ફોટો તો લોકેશન તો સારું નહીં ફોટા પાડવા માટે, પણ મજા આવી જાય. હવે સનસેટ પોઈન્ટ ઉપર આગળ બાઇક ઉપર જઈને મળી ગયા. 15 minutes later. મિત્રો આપણે સનસેટ પોઈન્ટ તો જવાનું હતું, પણ 100% ટિકિટ હતી. પણ કેવું ના જવાય, બધા એમ કહે સંગીત જવાય નીમા તારું કેવું 100% રેડબુલ પી લેવાનું નહીં કહે. હા તો ગઈ ફાઇનલી નહીં કાંતો ડેટકા પોઈન્ટ કંઈક પોઈન્ટ નીકળ જઈએ એથી સનસેટ પોઈન્ટ મફતમાં દેખી લેવું આપણે તો. અને એક રાતી રેડબુલ પીશું. પહેલાં તો ચા પીવા જવું. શું કેવું સાથીદારો અંકા છે ચશ્મા કાઢીને બોલો. હું ગાળ બોલી ગયો, કોઈ વાંધો નહીં. હતા આગળ ચા પીતો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે સનસેટ પોઈન્ટે કોઈ ના જોયો, કોઈ નહીં છેલ્લેવાનું આ નકલી એક બાજુ આવ્યા રખડતા કારણ કે બધી બાજુ સનસેટ જવાનું તે પણ વાદળું આવી ગયું, બધું પોસ્ટપોન થઈ ગયું બધું. એટલે હવે ને નકલી એક બાજુ ફરવા જઈએ. હાલ તો બજારમાં આવીએ. ખરીદી બરદી ભાઈ જેને ખરીદી બરદી કરવી કરી લેજો. બોળા ખરીદી બરદી કરી લેજો પાછા. તો આપણે હવે નકલી એક બાજુ જઈ બતાવીએ. નકલી એક બાજુ બધું કાલના બધું નકલી એક તો જોવા જ નહીં અમે લોકો. અને નકલી એક જોવા જઈએ અમે અંકો બધા. આમાં કરણ અંકો તો સાઈડમાં છે. લડો નકલી એક મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે નક્કી લેકની પરિક્રમા માટે નીકળી જઈએ. એનું માર્કેટ નિહાળવા માટે. કરણ બધા કરણ બહુ લેવું પડશે, ખાસું બધું લેવું પડશે. બજેટ લો અમારું બધાનું પણ ફરીએ થયું એ તો જેમ માઉન્ટ પેદારા માઉન્ટ આબુ રહ્યા, પણ માઉન્ટ આબુ એવું ઘસી નાખ્યું જેમ મેવાણા પડે ને એવું કરી નાખ્યું. આ બધા થાચી જાય બાપ. થાક્યો તો ઘેતે તારો